પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી તાપીની દીકરી કક્ષતી ચૌધરી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ ગુજરાત રાજ્યમાં વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય હંમેશા વિકાસના પંથે અગ્રેસર રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાસના અનેક પ્રોજેક્ટો આગળ વધી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રીએ તારીખ 16 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા શિવશક્તિ સોસાયટી ખાતે હાલમાં રહેતી દીકરી કક્ષતી નવીનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ। તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેનમાં ફરજ બજાવતી આ દીકરી કક્ષતી તાપી જિલ્લાના વ્યારાની છે, ત્યારે સમગ્ર તાપીમાં ગર્વભેર ખુશીઓની લહેર વ્યાપી ગઈ હતી। મહિલા સશક્તિકરણની શરૂઆત કરાવનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું, ત્યારે એ ટ્રેનને હંકારનાર દીકરી પણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી ક્ષેત્રની અને વડાપ્રધાન પણ ગુજરાતના એ સંયોગ આપણા માટે, તાપી અને ગુજરાત માટે ઐતિહાસિક બની ગયો। કક્ષતીએ અમદાવાદથી ગાંધીનગર ફેઝ 2 મેટ્રો ટ્રેનનું સંચાલન કર્યું હતું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ જ્યારે મેટ્રો ટ્રેનમાં અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરી, ત્યારે કક્ષતી ખુશીઓથી ઝૂમી ઉઠી હતી અને ધન્યતાની લાગણી અનુભવી। તાપી જિલ્લાના આ પ્રેરક ગૌરવને જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘ, વ્યારા નગરજનો, પરિવારજનો સહિત સમગ્ર આદિવાસી સમાજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।